નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવે છીએ માધાપર, અને માધાપર જે પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા હાલ ચાલુ છે, કાલ શરૂ થઈ છે. અને આપણે વિડીયો બનાવ્યો તો એમાં અમુક કમેન્ટ આવતી હતી કે ભાઈ રસ્તાનો તમે વિડીયો બનાવો. તો આપણે જવાની તૈયારી છે, તો સાથે સાથે આપણે રસ્તાનો પણ વિડીયો બનાવી લઈએ. તો હાલ આપણે માધાપર હાઈવે છે, મેન હાઈવે. આ બાજુ ભુજ આવેલું છે, ને મેન હાઈવે ને બાજુમાં અહીંયા કને જે રસ્તો જાય છે, તો સામે આપણે અહીંયા રસ્તાની ઓલી બાજુ જે મધર ડેરી આવેલી છે, અહીંયાથી જોઈ શકો તમે. આ નિશાની છે મધર ડેરી. અને બાજુ અહીંયા કને જે આવડ કૃપા આશીષ ઓટો કન્સલ્ટ અહીંયા કને આવેલ છે, તેની બાજુમાંથી અહીંયા રસ્તો જાય. રિક્ષામાં જાવું તો અહીંયા રિક્ષા પણ મળી રહેશે. અને અહીંયાથી આપણે જે રસ્તો સીધો જશે આપણે કથા મંડપ બાજુ. તો અહીંયા કને બોર્ડ પણ મારેલું છે, જોઈ શકો તમે. રામકથા માધાપર, પરમ પૂજ્ય મોરારી બાપુ 21 માર્ચથી 29 માર્ચ 2026. તો આ મોટો બોર્ડ લગાવેલ છે, અને સામે સીધા આપણે એરો પણ લગાવેલ છે, તીર. તે તીર આપણે એરો જોવાનો છે. તો આમે સીધે રસ્તો જાય છે. તો આપણે આગળ આવે જ્યાં આંટી જ્યારે વરસે ત્યાં વળાંક ત્યારે આપણે આગળ જોઈશું. હાલ આપણે એકલા છીએ એટલે શૂટિંગ નહીં થઈ શકે, કારણ કે આપણી પાસે બાઇક છે. તો આપણે આગળ આંટી આવશે ત્યારે આપણે ફરી બતાવશું. તો મિત્રો, હાઈવેથી આ રસ્તો છે તે સીધા તમને અહીંયા હાલે આવવાનું છે. અને અહીંયા આવશો તો પહેલાં જ જે અહીંયા ચોકડી આવશે. 4 રસ્તા જોઈ શકો છો. એક સીધો જાય છે, એક આમ જાય છે, આ ચોકડી છે. તો અહીંયાથી તમે 2 રસ્તા છે કથા મંડપ જવાના. એક અહીંયા સામે છે 3 નંબરનું, તે અહીંયાથી જવાશે. અને બીજો આ સીધો રસ્તો છે. તો અહીંયાથી સીધા આવશો તો સીધા નીકળી જશો તો ચાલશે, ને આ બાજુ જાઓ તો આ બાજુથી પણ રસ્તો છે. તો આપણે અહીંયા સીધા જ ચાલશું, આ બાજુથી સીધા રસ્તેથી. તો અહીંયા પણ 1 નંબરનો જે તીર મારેલ છે સામે એરો. તો આપણે સીધા જ જઈએ આ તરફ. તો મિત્રો, આપણે હાઈવેથી જે સીધા અહીંયા એરો સાઈડમાં રસ્તા ઉપર મારેલ છે, અને જોઈ શકો છો અહીંયા વાહન આવી રહ્યા છે. તો સામે સીધા આવશો એટલે અહીંયા વાડી છે, અને વાડીમાં જે આ કથાનું આયોજન અહીંયા કને હાલ ચાલુ છે, રામકથા શ્રી મોરારી બાપુ દ્વારા. તો હાઈવેથી સીધા આવવાનું છે, અને તમને એરો મળી રહેશે તે જોતા આવવાનું. અને હવે આપણે ચાલીએ પાર્કિંગમાં. પાર્કિંગ પણ આપણે જોઈ લઈએ. તો સામે આ જે મંડપ અહીંયાથી દેખાઈ રહ્યો છે આપણને પાર્કિંગને. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં. અને આ પાર્કિંગની વ્યવસ્થા છે. અહીંયા જે 2 વ્હીલ રાખેલ છે, અને બાજુમાં જે 4 વ્હીલ ગાડીઓ તે પણ આપણને દેખાઈ રહી છે. તો આ બાજુથી જે રસ્તો છે વાડીમાં જ આવી, અને અહીંયા જે પહેલી જ પાર્કિંગ છે. અને આજે બીજો દિવસ છે કથાનો. તો આજે બીજા દિવસે આપણે જોઈશું કે કથામાં કેટલી ટ્રાફિક છે, કેટલા માણસો છે, અને આયોજન આજુબાજુની પણ જાણકારી માહિતી આપણે મેળવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આ જે પહેલો ભાગ છે વાડીનો, તે આખી વાડીમાં પાર્કિંગ છે. આ પાર્કિંગની વ્યવસ્થા, ને અહીંયાથી જે અંદર જઈશું આપણે જે બીજી વાડી, જેનમાં આપણે જે ભોજનાલયનો જે કથા મંડપ આવેલું છે. તો આ જે વાડી, અહીંયાથી આપણે ગાડી નહીં જઈ શકે, અહીંયાથી માણસો જે અંદરથી જઈ શકે એવી વ્યવસ્થા. અને આ બાજુ છે તે બધો સામે જ મેન ડોમ છે કથાનો. અને હાલ જે 9:45 વાગ્યા છે, હમણાં જે આપણે જે કથા છે તે શરૂ થશે. અને અહીંયા કને શેરડી રસની સેવા પણ ચાલુ છે, તે પણ આપણે જોઈશું. તો આજે માણસો ઘણા, એવી ભીડ આપણે સવારના જ દેખાઈ રહી છે. તો આજે માણસો લગભગ ઘણા આવશે અહીંયા. તો જોશું આપણે કથા મંડપમાં. તો હાલ આપણે જે કથા મંડપની બહાર જ મેન જે પ્રવેશ દ્વાર ત્યાં આપણે પહોંચી આવ્યા છીએ, અને મોરારી બાપુ પણ આવી ગયા છે. અને હાલ જ આપણે જે થોડીક જ ક્ષણોમાં જે કથા શરૂ થશે, અંદરનો આપણે માહોલ જોઈ લઈએ. તો આ છે કથા મંડપ, અને કથા મંડપમાં 2 વિભાગ છે. આ જે પહેલો વિભાગ છે ત્યાં ભાઈઓની વ્યવસ્થા, ભાઈઓ બેસી શકે કથા સાંભળવા માટે. અને બીજા વિભાગમાં અહીંયા બહેનો માટે વ્યવસ્થા છે, જ્યાં બહેનો અહીંયા બેસી અને કથા
સાંભળી શકે તે માટે અલગ અલગ વ્યવસ્થા અને વચમાં જે ગ્રીલ તે ગ્રીલ રાખેલી છે, તો ભાઈઓ અને બહેનો અલગ બેસી શકે. તો સારી એવી વ્યવસ્થા. અને હાલ જે માણસો છે તે કથાનું રસપાન કરવા અહીંયા આવી રહ્યા છે. તો આપણે 2 વિભાગ છે આપણા બહેનોનો, તેની બાજુમાં જ આ મંડપ છે તે પણ બહેનો માટે જ છે. અહીંયા કને તમે ખુરશી રાખેલ છે તો જોઈ શકો છો, ખુરશી ઉપર બેઠેલા છે અહીંયા બહેનો. અને કથા હાલ જ શરૂ થશે. મોરારી બાપુ આવી ગયા. આપણે ટીવીની સ્ક્રીન પર જોઈ શકીએ છીએ, કારણ કે આગળ ઘણી ભીડ હોવાથી આપણે આગળ નહીં જઈ શકીએ. તો અહીંયાથી આપણે જે માણસો અને ભીડ તે આપણે જોઈશું અને વ્યવસ્થા. આ બાજુ બહેનો માટે ને આ બાજુ ભાઈઓ માટે કથા સાંભળવા માટે વ્યવસ્થા. હવે ભાઈઓની પણ વ્યવસ્થા આપણે જોઈ લઈએ. તો આ જે એરિયા છે અહીંયા ભાઈઓ બેસે, અને સાઈડમાં પણ જે મંડપ છે ત્યાં પણ ભાઈઓ બેસશે. તો આ બાજુમાં જે મોટો મંડપ છે તેની અંદર પણ જે ખુરશી રાખીને અહીંયા ભાઈઓ બેસી શકે. છતાંય બહેનો તો અલગ અલગ જગ્યાએ આપણને જોવા મળશે. હા, તો આગળના ભાગમાં આપણે અહીંયાથી જોઈએ તો જે ખુરશીઓ રાખેલ છે જેના ઉપર ભાઈઓ અને બહેનો અહીંયા બેઠા છે. અને થોડીક જ વારમાં જે કથા શરૂ થશે, થોડીક વાર પછી પણ આપણે વિડીયો લેશું તો કેટલા માણસો હજી આવે છે અહીંયા તે આપણે સંપૂર્ણ માહિતી મળશે. હાલ ટીવી સ્ક્રીન અહીંયા ચાલુ છે. જે દૂરથી બેઠા હોય તેને ટીવી સ્ક્રીન ઉપર પૂજ્ય શ્રી મોરારી બાપુને બરાબર જોઈ શકે તે માટે ફૂલ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જય શ્રી રામ. તો મિત્રો અહીંયા જે કથા મંડપ છે તેની સામે જે શેરડી રસની સેવા ચાલુ છે તે પણ આપણે જોઈશું. તો અહીંયા આગળ જ કથા મંડપની આગળ જે શેરડી રસની સેવા, જ્યાં આપણે શેરડીનો જે સ્ટોક જોઈ શકીએ છીએ. અહીંયા શેરડીનો સ્ટોક પડ્યો છે, અહીંયા મશીન છે, અને જે આ પાઇપલાઇન છે તેના નળમાં જે શેરડી રસની સેવા અહીંયાથી ભક્તો છે, જે ભાવિકો જે કથાનું રસપાન કરવા આવ્યા છે તે અહીંયા શેરડી રસ અહીંયાથી લઈ શકે અને ઠંડો શેરડી રસ પી શકે તેની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અંદર પણ જોઈશું આપણે. અહીંયા કને જે કાર્યકર્તા ભાઈઓ છે તે આપણે જે નળમાં શેરડી રસ ગ્લાસમાં ભરી અને દરેક ભક્તોને અહીંયા સેવા પૂરી પાડવામાં આવી રહી છે. તો અહીંયા કને જે મશીન છે, 2 મશીન છે. એક મશીન અહીંયા છે અને બીજો મશીન. જય સિયારામ. થેન્ક યુ. જય સિયારામ. જય સિયારામ. અહીંયા કને બીજું મશીન છે, તેમાં પણ શેરડી રસ અહીંયા બની રહ્યો છે. અને સ્ટોક છે તે બંને સાઈડમાં ફૂલ સ્ટોક અહીંયા રાખવામાં આવ્યો છે. અને જય સિયારામ. તો આ બાજુ જે બંને મશીનમાંથી જે શેરડી રસ અહીંયા કાર્યકર્તા ભાઈઓ દ્વારા બનાવી અને જે લાઈનમાં આ બાજુ જે લાઈન રાખેલી છે તેની અંદર જ ટોપમાંથી જે શેરડી રસ લાઈનમાં ખેંચી અને અહીંયા જે પીવીસી લાઈન છે તેની અંદર આવે અને ત્યારબાદ અહીંયા નળમાં જે ભક્તો છે તે ગ્લાસ દ્વારા ભરી અને ઠંડો શેરડી રસ પી શકે તેવી ફૂલ સુવિધા. અને
તો અહીંયા કને જે શેરડી રસ સેવા જે ચાલુ છે તે હાલ સવારના ભાગમાં જ ભક્તો જે શેરડી રસની અહીંયા સેવાનો લાભ લઈ રહ્યા છે.